અમરેલી લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર ભરત સુતરિયાએ નામાંકન પત્ર ભરવા પહેલા ભરત સુતરિયા લાઠી ખાતે દેવાધિદેવ મહાદેવના દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને તે પણ એક ખેડૂત ઉમેદવાર ભરત સુતરિયાને બળદગાડામાં બેસાડીને રેલીનો પ્રારંભ કરાવ્યો હતો। અમરેલી લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર ભરત સુતરિયાએ નામાંકન પત્ર ભરવા પહેલા ભરત સુતરિયા લાઠી ખાતે દેવાધિદેવ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા ને તે પણ એક ખેડૂત ઉમેદવાર ભરત સુતરિયા બળદગાડામાં બેસીને રેલીનો પ્રારંભ કર્યો ને બાદ અમરેલીમાં વિજય સંકલ્પ સભા અને ભવ્ય રોડ શો યોજ્યો। નામાંકન પત્ર ભર્યા અગાઉ ભાજપે શક્તિ પ્રદર્શન કર્યું ને 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો અને ભાજપાના ઉમેદવાર ભરત સુતરિયાના રોડ શોમાં કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી, નારણ કાછડિયા, હકુબા જાડેજા, મહેશ કસવાડા, બાઉક ઉંઘાણ, કૌશિક વેકરિયા, હીરા સોલંકી, જનક તળાવિયા, જીવી કાકડિયા, ડોક્ટર ભરત કાનબાર સહિતના નેતાઓ સાથે હજારોની સંખ્યામાં ભાજપાના કાર્યકર્તાઓ જોડાયા। જ્યારે અમરેલીના નાગનાથ મંદિર સહિતના સ્થળો પર દર્શન કરીને અમરેલી કલેક્ટર કચેરીએ ખુલ્લી જીપમાં પહોંચ્યા હતા। ત્યારબાદમાં અમરેલી કલેક્ટરને ફોર્મ રજૂ કર્યું। જ્યારે ડમી ઉમેદવાર તરીકે હિરેન હિરપરાએ ફોર્મ ભર્યું હતું ને જીતનો વિશ્વાસ ભરત સુતરિયાએ વ્યક્ત કર્યો હતો। ફોર્મ ભર્યું તમામ અમારા નેતા રૂપાલા સાહેબ હોય, દિલીપભાઈ હોય, નારણભાઈ હોય, કૌશિકભાઈ વેકરિયા હોય, જનકભાઈ હોય, મહેશભાઈ હોય, દેવીભાઈ હોય, હીરાલાલ હોય, શિવાભાઈ હોય અને આરસી અને અમારા રાજેશભાઈ કાબરિયા સંગઠન તમામ હાજર રહ્યા અને તમામે ખૂબ આશીર્વાદ આપ્યા। જીતનો કેટલો વિશ્વાસ? જીતનો તો પાકો વિશ્વાસ છે। 5 લાખથી ઉપર અમે જીતશું એ ચોક્કસ। ભારતીય જનતા પાર્ટી અમરેલી 14 લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાએ આજે વિજય મુહૂર્તની અંદર નામાંકન પત્ર દર્જ કર્યું છે કલેક્ટરશ્રીની સમક્ષમાં। નામાંકન દર્જ કરતા પહેલાં ભારતીય જનતા પાર્ટીનું અમારું દિગ્ગજ નેતૃત્વ આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા, માનનીય દિલીપભાઈ સંઘાણી, અમારા સાંસદ માનનીય નારણભાઈ કાછડિયા, બધા જ ધારાસભ્યો, પાર્ટીના પદાધિકારીઓ સહિત હજારોની સંખ્યામાં કાર્યકર્તાની મહારેલી સાથે, મહારેલી કહું કરતાં તો માનવ મહેરામણ જે પ્રકારે અમરેલીની અંદર ઉમટો, જે પ્રકારે આખું અમરેલી છે એ કેસરિયું બન્યું, આખું અમરેલી છે એ કમળયુક્ત બન્યું, આખું અમરેલી છે એ નમોયુક્ત બન્યું, નરેન્દ્ર મોદી યુક્ત બન્યું અને એક વિજયના વિશ્વાસ સાથે, વિજયના નિર્ધાર સાથે, પ્રચંડ જનસમર્થન સાથે, પ્રચંડ બહુમતીથી ભારતીય જનતા પાર્ટી અમરેલી લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા જીતશે એ વિશ્વાસ સાથે આજે ઉમેદવારી પત્ર ભર્યું છે। આવનારા સમયમાં પ્રચાર ખૂબ જ તેજ ગતિએ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઘરે ઘરે જઈ અને જે પ્રકારનો જનતાનો નારો દેશની અંદરથી આપ્યો છે, ઇસ બાર 400 પાર અમરેલી લોકસભાની જનતાએ આ નારાને સમર્થન આપ્યું છે, એન્ડોસ કર્યું છે અને 5 લાખ કરતાં વધારેની લીડથી ભારતીય જનતા પાર્ટીના અમરેલી લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા વિજયી થશે। અશોક મણવરનો રિપોર્ટ, S9 ન્યૂઝ અમરેલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।